ગામ બાજુનું આ શું કૌભાંડ આવ્યું છે મને બહાર? ઓલું ગાવાનું ને, હા હા એટલે એને તો હેરાન કર્યા. અમારા ગામનો છે ઈ. હા એટલે મને ખબર છે, એક તો ઈ તમારા ગામનો છે, ઓલો પકડાણો ઈ તો બાઈનો છે, પણ આ સચિન મોરી છે ઈ તો તમારા ગામનો છે, મને ખબર છે, હિંગોરાળાનો, બરોબર. પણ એમાં બીજા છે કોણ કોણ બીજા? એક રજપૂત છે, ડોડિયા રજપૂતમાં જ આવતો ને લગભગ. હા ઈ ડોડિયા છે અને એક આ કોળી છે. હા બે બીજું? છે. હા બસ આ બે ના નામ આવે છે. બીજું અને કાળુભાઈ જે ગાડી છે ઈ વ્યક્તિ કોણ છે? ઈ કોને ખબર, ઈ આપણે નથી ઓળખતા એને. એવું છે એમ ને? સમજાઈ ગયું. અને આમ આ બિચારા આમ એક રીતે જોઈએ ને હા તો કે આપણને લાંબો તો ભાઈ વિષય નથી, બરોબર, કારણ કે આપણને આ ફિલ્ડ ની આપણને નથી ખબર. મને જોઈએ સચિન છે કે નહીં, એ મારો પાડોશી છે, બરોબર. આપણો પાડો, એ ભલે કોળી છે, હું દરબાર છું, ભાઈ આપણે ખોટું કોઈનું ન કહેવાય, જોરું. હા એ તો આપણે તો બે ભાઈ ને તો વર્ષોથી જાયું ભાઈ છે, એમાં ક્યાં આપણે બેન ખોટું બોલવાનું આવે છે. એ જો એવડો રહ્યો ને, એ ગાઉનો ધંધો કરે છે, બરોબર. એ આવીને એવડી જર્સી ગાઉનું કરે છે. જર્સી ગા છે ને ભાઈ, એની પાસે ઓછામાં ઓછી સામાન્ય 70 થી 80 હજારની ગા હોય, તો ભાઈ કતલખાને ગા જાય તો એના કોઈ 70 80 હજાર રૂપિયા ન જાય. તો કઈ નુકસાની કરીને તો કોઈ જવા નથી. એટલે આ વસ્તુ શું છે, ટૂંકમાં એની માથે કાવતરું છે. કારણ કે માણસની પ્રગતિ થતી હોય ભાઈ, તો કોઈ પણ માણસને અડચણરૂપ થતું હોય. આપણને કઈ આમાં આપણે એક જ સમાજ કઈ વાંધો નથી, બરોબર. મારા માટે હરેક સમાજ એક સમાન હોય. પણ એ છોકરો મને મળ્યો તો મને એને આવી રીતનું કીધું કે હું આ રીતનું છે દરબાર, હું કેવું કોઈ 70 80 હજાર હેઠળની ગા નથી લાવતો ભાઈ. મને કે અમારે થોડુંક વાંધા વસકાવાળું હતું ને, આપણે ત્યાં એવું જાણવાનું ન હોય, એના હિસાબે આવું બન્યું છે. મેં કીધું કાંઈ ખબર નથી ભાઈ મને. સમજાઈ ગયું. એટલે શું છે બધું, મતલબ આમ જાણે જોઈને આમ બધું અંદરો અંદર વાંધો પડ્યો હોય છે જે ધંધા વાળામાં. એવું કઈ થયું હોય આપણ શું છે ભાઈ, કઈ ખબર ન હોય, બરોબર. પણ ઓલા વિચાર સાચા છે. હાલો ઓલા ગૌરક્ષક વાળા જે હતા, બરોબર, ઉભા રાખવાળા, એ સાચા છે, એનું કોઈ ખોટું નથી, બરોબર. એનું કારણ એ છે કે ઓલો છોકરો જે કબૂલે છે, તો કબૂલ તો અમથો જ ન હોય. એની જગ્યાએ એ લોકો સાચા છે, આની જગ્યાએ આ સાચા છે, તો ખબર નહીં પડતી છે શું કૌભાંડ એમ. અને આપણે બધા એક વિચાર કર્યો, હાલો ભાઈ આ આવડો આ અત્યારે છોકરાને પકડ્યા, બરોબર, કે કતલખાને ગાવું લીધા, તો ભાઈ આપણને ખબર છે કતલખાને આપણે એવા છૂટા માણસો ગોતવા જઈએ જરૂર, તો એ બધું કરવું કરતા કતલખાના જ બંધ કરી દો ને ભાઈ. ત્યાં ધ્યાન દો ને થોડુંક. વસ્તુ જે કરવાની છે કરો ને. એક ગાડી અહીંથી આપણે રોકવી ને એક ગાડી આમથી રોકવી, એના કરતા જે સ્થળે જાય છે એ સ્થળને જ આપણે લોક કરી દો ને ભાઈ. સમજાઈ ગયું. અને એમાં બીજું શું છે ખબર, આપણે તો આપણે એક વસ્તુ કેવી, આપણે એવું નથી કે ભાઈ અમારા ભાઈઓ છે એ કોળી છે તો આપણે એને સપોર્ટ કર્યું, એવું કઈ નથી. આપણે તો એને ખૂબ સખત શબ્દોમાં વખોળ્યું છે જે એને કૃત્ય કર્યું છે એ ખોટું જ કર્યું છે, બરોબર. એને સપોર્ટ દેવાનો, પણ એને જાણી જોઈને ફસાઈ દેવામાં આવ્યો. પણ જેમાં જે ભાગીદાર છે ને, બરોબર, જે ડોડિયા છે, બરોબર, પછી કાળોભાઈ ની ગાડી છે, એમાં જે એ લોકો કોણ કોણ છે ને એ વસ્તુ સમજી ગયા તમે. એક તો તમે જે કીધું રજપૂત, બરોબર, અને એક આ જે કાળુભાઈ ની ગાડી છે એમ. એટલે મને નાનજી ને મેં ફોન કર્યો ને તો એને તો એક બે બીજા સમાજના નામ દીધા હતા, બરોબર, એવું હતું બધું. ના આપણે એકમાં આપણને કાંઈ કોઈ જાતનો આપણને વિષય નથી લોકોનો, હું હતું આખું. પણ આ તો શું છે કે વિડીયો આવ્યો કે નહીં, એટલે આ વિડીયોના માધ્યમથી આપણને ખબર પડી. પછી મેં છોકરાને પૂછ્યું અને કે વાત કરી મને કે ભાઈ એને એવડો રજપૂત જે છે કે નહીં, એ બિચારો એ આ બે ભાગીદાર હતા. તો ભાગીદારમાં આપણે ભાઈ જો હું એને ઇન્સ્ટામાં આપણે ઘણી વાર જોતા હોઈએ એના વિડીયા, તો એ ગાઉ બધી 80 90 હજાર રૂપિયાની ગાઉ હોય. સમજાઈ ગયું. એ રજપૂત ક્યાંનો છે? એ ઘોઘાઆંબળીનો. સમજાઈ ગયું. બીજો કોઈ સમાજનું? ના એ નહીં, આ બે છે લગભગ 99 મને કાંઈ આમાં નથી ખબર. અને હું ઊંડો ઉતરતો નથી, આપણે શું જાણે કોઈ ના આપણે એમ બદનામ કરવાની વાત તો એવું કઈ નથી. પણ ભાઈ એને જે કૃત્ય કર્યું એ ખોટું જ કર્યું છે. પણ એમાં શું છે, આ વ્યક્તિને શું કરવાનું હતું તમને કહું. એને જે વ્યક્તિ વિડીયો ઉતાર્યો ને એમાં પાછું એ જાણી જોઈને એ પૂછે છે કે તમે કેવા છો એમ, બરોબર. એટલે પેલા વ્યક્તિએ તો કીધું ભાઈ હું આવો છો એમ, નો ડાઉટ એને તો કીધું, બરોબર. અને એ તો હું તો એમ કહું છું કે એ જે કોઈ હોય એ પકડાણો હોય, બરોબર. આપણે એને સહમતિ નથી આપતા, બરોબર, એને આપણે સહકાર નથી આપતા કે ભાઈ એને ખોટું કર્યું છે, બરોબર. પણ જે એનો એ વ્યક્તિ પાછી બધી ડિટેલ આપે છે કે ભાઈ આ જે
એક હા. આપણે જે સચિન બરોબર, અને ઓલા ભાઈ જે ડોડિયા એનું નામ હું આખું ભૂલી ગયો બરોબર. કાક ઈ ડોડિયાનું નામ આપે તો ઈ લોકોનું કઈ જ્ઞાતિ છે એવું એને પૂછીને એને સોખીટ કરીને આખું બધું આખું ખોલવું હતું બધું એમ. ના ના સાચું છે. સમજી ગયા? પણ ભાઈ ગમે ઈ સમાજ હોય બરોબર, આપણે મને એટલી ખબર પડે બરોબર, જો કોઈ પણ સમાજ હોય અત્યારે આપણે આ સમાજને ટાર્ગેટ કરવા જઈએ ને ભાઈ, એ વસ્તુ યોગ્ય ન ગણાય બરોબર. બસ મારું એ જ બીજા કહેવાનું નંબરની અંદર ઈ છે કે હાલો ભાઈ ખોટો કોઈ મોટો માણસ હોય છે. તો કોઈ મોટો માણસ પૈસા વાળા હોય તો ઈ લોકોને તો કોઈ સમાજ કે આ તે નથી નડતું. બસ નાનો એમ માણસ એમ. હોય ને મધ્યમ વર્ગમાં આવતો હોય તો એ આપણને આ બધા આભડછેટ ને આવું બધું લાગે. પૈસા એની પાસે એમ આપણે દરબાર હું એમ નથી કેતો એ પકડાવાનો ને એને પકડાવાનો એને તમને મારીને તોડી, હા એમ યોગ્ય નો ગણાય એને તમને મારીને તોડી નાખો, એમાં અમે કોઈ વસ્તુ કઈ બોલતા નથી બરોબર. પણ એ જાણી જોઈને એવું પૂછે તું કેવો છો એટલે કે આવો, પણ એનો એ વ્યક્તિ પાછું એવું કહેશે કે જે કોઈ કેવો એકય નથી, મૂળ માણસના પેટના બને એટલે બસ છે. હા એમ એનો વ્યક્તિ પાછો જે ઓલા ભાઈ નું નામ આપે છે બે વ્યક્તિના, એક ડોડિયા છે ને આ મેં કીધું બરોબર. તો એની જ્ઞાતિ એની ખોલવી પડે ને. આ તો સચિનભાઈ તો ઈ તાલો ઈ આવી ગયો આપણને ખબર છે, પણ આ ઓલો છે ઈ તો રજપૂતી કોગામડી નો છે, ઈ પાકું થઈ ગયું ને ઈ તો. હા એમ એટલે એવું છે બધું. આ તો બધું ખોટું જ થયું છે. અને આપણા આમાં હાથા બને છે ભાઈ, આમાં પછી બીજા તો કરે જ ને, તમને કહું. એવું નથી, આમાં મેન વસ્તુ શું છે ભાઈ, જો આપણા માટે હરેક સમાન આદરણીય ગણાય બરોબર. કેવાનું હેતુ શું છે, હું જો અત્યારે સરપંચમાં છું હિંગોળા, મારું કાઠીનું ઘર એક જ છે જોરું. હા અમને તો ખબર છે ને, આપણે બે ભાઈને તો પહેલેથી કેવું ભળે છે, બોલો કયો. એ સાચું છે ભાઈ, એટલે હું કહું છું કે તમારો ભાઈ સમાજ છો બરોબર. આપણું ભાઈ એક ઘર છે, આ બધા સમાજ છે બરોબર. કોળી સમાજ છે, ભરવાડ સમાજ છે, પટેલ સમાજ છે, દલિત સમાજ છે, બધા સમાજ છે. તો જો હું એવું વિચારું કે હું મારા પોતાના સમાજ તો એ વસ્તુ યોગ્ય ન ગણાય, કારણ કે મારે અત્યારે દરજ્જો છે સરપંચનો, આખા ગામના વિચારવાનું હોય મારે. એ વાત તો બરોબર છે. અત્યારે વસ્તુ મને મળી તો સચિનને હું મળ્યો તો સચિને મને એવું કીધું કે મહેશભાઈ જો આ વસ્તુ આવી છે કે ભાઈ હું કદાચ હાલો હું માનું કે હાલો હું આ કતલખાને ગાવું મોકલી તો ભાઈ હું તો જે ધંધો કરું છું 70-80 હજારની ગા હોય કે લાખ રૂપિયાની હોય બરોબર. તો એ વસ્તુ એ કતલખાનામાં કોઈ એક ગાના લાખ રૂપિયા ન આપે. હા તો મેં કીધું ભાઈ આપણે વિડીયો નથી જોયા હરખા ગાવું ના ગા છે આપણે ભાઈ ખાલી ઓલો વિડીયો બહુ વાયરલ થયો છે ને બેહારેલો છે આપણે જે વિડીયો જોયો હતો. સમજાઈ ગયું. ઢોર કેવા હતા એ આપણને નથી ખબર ભાઈ. ઠીક એવું છે એમ ને. હા એટલે તો આનું ગમે ષડયંત્ર થઈ ગયું તો બરોબર. સમજી ગમે કાક રસાઈ ગયું રંધાઈ ગયું અંદર એવું છે બધું. આપડે ભાઈ કાંઈ કોઈ ન કે આપણા માટે બધા હરખા બરોબર. એનું કારણ એ છે ભાઈ પોતાના કર્મ કરેલા પોતે ભોગવે. હવે હા એ તો ભાઈ બરોબર જ છે. આમાં એવું હોય ભાઈ, આમાં જે કર્મ કરે એના કર્મના એનો ભોગવવાનું હોય. હા એ વાત બરોબર છે ભાઈ. 100% વાત. બસ જો એ આમને નાલે રાખે આવું એક દી આટો મારવા હમણાં બરોબર. ચોક્કસ ફોન કરું.